આ ખેડૂતની જેમ કરો મગફળીની ખેતી તો તમને મળશે ઊંચા ભાવ। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી પાકનું વાવેતર કર્યું હતું। અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવી રહ્યા છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યા છે। ત્યારે ભાખર ગામના કનુભાઈ નાડોદાને ડીસા માર્કેટમાં સૌથી ઊંચા ભાવ મળ્યા છે। આ ખેડૂતને કેટલો ભાવ કેમ મળ્યો, આવો જાણીએ। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ચોમાસા સિઝનમાં 1,47,000 હેક્ટર વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર કરતા હોય છે અને સારું એવું ઉત્પાદન મેળવી સારી આવક કમાતા હોય છે। ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને વેચવા આવી રહ્યા છે, જેથી માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જણસીની આવક ધરાવનાર માર્કેટ યાર્ડ છે અને આ માર્કેટ યાર્ડમાં બનાસકાંઠા સહિત રાજસ્થાન ફરમાંથી ખેડૂતો પોતાની જણસી પાકને લેવે વેચવા માટે આવતા હોય છે। અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં ચોમાસા સિઝનની મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ રહી છે। આ માર્કેટ યાર્ડમાં દરરોજની 50,000 કરતાં વધુ મગફળી બોરીની આવક નોંધાઈ રહી છે। આ માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગત વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં 22 લાખ મગફળી બોરીની આવક નોંધાઈ હતી। ગત વર્ષે 1100થી લઈ 1400 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલોનો ભાવ ખેડૂતોને ભાવ મળ્યા હતા। ચાલુ વર્ષે અત્યાર સુધી 13 લાખ કરતાં વધુ મગફળી બોરીની આવક નોંધાઈ રહી છે, જેમાં ભાવ ખેડૂતોને 1150થી લઈ 1572 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। ડીસા માર્કેટ યાર્ડમાં આજે ડીસા તાલુકાના ભાખર ગામના કનુભાઈ નાડોદા પોતાના મગફળી પાકને વેચવા માટે આવ્યા હતા। તેમને આજે સૌથી ઊંચો ભાવ 1500 રૂપિયાનો ભાવ મળ્યો હતો। કનુભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન 22 કટ્ટા મગફળી વાવી હતી અને અત્યારે 225 ગુણીની આવક નોંધાઈ છે અને ડીસા માર્કેટ યાર્ડમાં સારા એવા ભાવ મને મળ્યા છે। મગફળીમાં મેં પાયાથી લઈને ઉત્પાદન સુધી તમામ પ્રકારની કાળજી રાખવાના કારણે ઉત્પાદનની સાથે મને ભાવ ખૂબ જ સારા મળ્યા છે। તેમને અન્ય ખેડૂતોને પણ જણાવ્યું હતું કે મગફળીની ખેતીમાં ખેડૂતો વાવેતરથી લઈને ઉત્પાદન સમય મગફળી પાકમાં ખૂબ જ કાળજી રાખે તો સારું એવું ઉત્પાદન અને બજાર ભાવ પણ ખૂબ જ સારા મળી શકે છે તેમ છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। મારું નામ કનુભાઈ નાડોદા છે। ડીસા તાલુકાના ભાખર ગામ હું ખેતી કરું છું। મેં ટોટલ મગફળીના 22 કટ્ટા વાવેલા, જેની મગફળી ટોટલ 225 ગુણી થયેલ છે, જેનો આજે હરાજીની અંદર એનો ભાવ 1271 રૂપિયા આવેલ। મગફળી ખૂબ સારી પાકી છે। એનું કારણ એક જ છે કે મેં એક તો ફૂગની દવા આપેલ, પછી પાયાનું ખાતર આપેલ અને ફાલ સારો આવે એના માટેની મેં ટ્રીટમેન્ટ કરેલી। નિંદામણ બિલકુલ થવા ન દીધેલ, જેના કારણે મને ઉત્પાદન ખૂબ જ સારું મળેલ છે। માર્કેટ યાર્ડની અંદર આજે માલ વેચતા મને સંતોષ છે કે ભાવ સારો આવ્યો છે। માર્કેટ તરફથી જે ઓક્શન ક્લાર્ક છે એ ખરેખર સાચો અને ચોખ્ખો માલ હોય તો એનો ભાવ સારો લાવી આપે છે અને માર્કેટ યાર્ડની અંદર વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે અને વેપારીઓ તરફથી સારો સહયોગ મળ્યો છે, કારણ કે વેપારી એ વ્યવસ્થિત તોલ કરી અને રોકડા પૈસા મને આપી દે છે। એટલે ખેડૂતો માટે અત્યારની જે વ્યવસ્થા છે માર્કેટ યાર્ડની અંદર અને વેપારીની અંદર એ ખૂબ જ સારી છે। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં હાલમાં ચોમાસું મગફળીની મબલક પ્રમાણે આવક થઈ રહેલ છે। તારીખ 1/10/2024થી 12/11/2024 સુધીમાં 13,23,528 બોરીની આવક નોંધાયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોનો 900 રૂપિયાથી ઊંચા ભાવ 1,601 રૂપિયા અને એવરેજ ભાવ 1,100 રૂપિયા નોંધાયેલ છે। ગત વર્ષે ચોમાસું મગફળીની ડીસા માર્કેટ યાર્ડમાં 22,88,879 બોરીની આવક થયેલ હતી અને ભાવ 1,141 રૂપિયાથી માંડીને 1,505 રૂપિયા સુધીનો નોંધાયેલ હતો। ચાલુ વર્ષે સરકારશ્રીએ ટેકાના ભાવે 1,356 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે મગફળીની ખરીદી શરૂ કરેલ છે અને અમારી જાણકારી મુજબ લગભગ રાજ્યની અંદર 3,29,552 ખેડૂતોની નોંધણી થયેલ છે અને જે ખરીદીની પ્રક્રિયા સરકારશ્રી લેવલથી ચાલુ છે। વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું 1,71,877 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું, જ્યારે ડીસા તાલુકામાં 38,123 હેક્ટરની અંદર વાવેતર થયેલ હતું।
ખેડૂતોને પોતાની મગફળીના પોષણક્ષમ ભાવો મળે અને તેના રોકડા નાણાં મળે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા બજાર સમિતિ ડીસા દ્વારા કરવામાં આવેલ છે. બજાર સમિતિ ડીસાના માર્કેટયાર્ડમાં આવતી મગફળી ના દાણા લગભગ વિશ્વના 8 થી 10 દેશોની અંદર નિકાસ થાય છે અને સિંગતેલ તેને અન્ય ખાદ્ય પેદાશની અંદર એના મૂલ્યવર્ધિત કરવા માટેની કામગીરી થતી હોય છે. એટલે ડીસાની મગફળી લગભગ દેશની પણ પરદેશની અંદર પણ જતી હોય છે. ખેડૂતોને પોતાની મગફળીના પૂરા ભાવ મળે અને તે પ્રકારની તમામ વ્યવસ્થા બજાર સમિતિએ કરેલ છે. આપનું નામ છે? અમૃતભાઈ જોશી, સેક્રેટરી એપીએમસી ડીસા. ઓ